રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને એમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં વિડ્રોવ પીએફ જોવા મળી જશે. એમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલે જેવા તમે UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું UAN નંબર અને પીએફનો પાસવર્ડ સરખી રીતે એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી તમે પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની KYC કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની KYC કરવી પડે. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે પાન કાર્ડની KYC પણ કરવી પડે. અને હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એમાં એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ કે બાકી છે એ જોઈ લેવાનું. એટલે જેવી તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો. હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું. અને પછી જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને ટ્રાન્સફર કરવા માટે 1 મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની KYC પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમારી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવાનું. અત્યારે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એટલે પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિટીમાં તમારા તાલુકાનું નામ અને પછી 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જો તમારો ક્લેમ પેન્ડિંગમાં હોય તો પેન્ડિંગમાં જોવા મળી જશે. અને એમાં સબમિટેડ એટ પોર્ટલમાં જે ડેટે તમે સબમિટ કરેલું હોય ફોર્મ એ ડેટ જોવા મળી જશે.
એટલે પછી તમારું ક્લેમ ફોર્મ ફિલ્ડ ઓફિસમાં જાય અને ત્યાંથી અપ્રુવલ આવે. એટલે જ્યારે તમારો ક્લેમ એપ્રુવ થઈ જાય એના પછી ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને એ વાતનું ધ્યાન રાખજો કે જો તમારે મારી પાસે કામ કરાવવું હોય તો એડવાન્સમાં તમારે પેમેન્ટ કરવું પડશે. એના પછી તમારું કામ થશે. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર.